નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ બાયોગ્રાફી ગુજરાતીમાં। તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું અત્યારે ભાદરવી પૂનમનો મેળો પૂરજોશમાં ચાલી રહ્યો છે। અને જો તમે ભાદરવી પૂનમના મેળામાં જવાના છો અથવા તો જવાનું વિચારી રહ્યા છો તો તમે આ વિડીયો જરૂરથી જોજો। તો આપણે વાત કરીશું એસટી બસ વિશેની। તો ડીસાથી સિદ્ધપુર તરફ જવા માટે અંબાજીના જૂના આરટીઓ 3 રસ્તાથી આબુ રોડ તરફના રસ્તા ઉપરથી તમને એક્સ્ટ્રા બસો મળશે। જ રીતે પાલનપુર આબુ રોડ તરફ જવા માટે અંબાજીના જૂના આરટીઓ 3 રસ્તાથી તમને આબુ રોડ તરફ એક્સ્ટ્રા બસો મળશે। અંબાજીથી ગબ્બર જવા માટે આરટીઓ 3 રસ્તા ઉપરથી એક્સ્ટ્રા બસ મળશે। ગબ્બરથી અંબાજી જવા માટે ગબ્બરની તળેટીના એસટી બૂથ પરથી અંબાજી જવા માટે રાત દિવસ સુવિધા મળશે। રોજિંદા શેડ્યુલ બસોનું સંચાલન જીએમડીસી કોર્નર ઉપરથી તમને બસ સુવિધા મળી જશે। અમદાવાદ તરફ જવા માટે અંબાજી માતા મંદિરના પાછળના ભાગે આવેલ જીએમડીસીના મેદાન ઉપરથી એક્સ્ટ્રા બસ મળશે। સાબરકાંઠા અરવલ્લી નડિયાદ અંબાજી માતા મંદિરના પાછળના ભાગે આવેલ જીએમડીસીના મેદાન ઉપરથી બસો મળશે। તે જ રીતે મહેસાણા પાટણ તરફ જવા માટે અંબાજી માતા મંદિરના પાછળના ભાગે આવેલ જીએમડીસીના મેદાન ઉપરથી એક્સ્ટ્રા બસો તમને મળી જશે। અંબાજીથી દાંતા જવા માટે આસોપાલવ હોટલની બાજુમાંથી તમને બસો મળી જશે। રીતે જો તમારે દાંતાથી અંબાજી જવું છે તો રાવલ ટેકરી સ્ટેન્ડ ઉપરથી વાયા ત્રિશુળિયા ઘાટ થઈ અને બસની સુવિધા તમને મળી જશે। તો મિત્રો, જો તમે અંબાજી ગયા છો અથવા તો જવાનું વિચારી રહ્યા છો તો આ વિડીયો જરૂરથી જોજો અને વિડીયો મિત્રો અને ફેમિલીમાં શેર પણ કરજો, જેથી તમને આ ઇન્ફોર્મેશન મળી રહે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો।